પ્રેમિકા બનવા આવેલી એ રૂપવતી અને લાવણ્યવતી કન્યાને પણ ચારિત્ર આપીને તારી દીધી. આવા છે આપણા મુનિ શિખીકુમાર, જે અત્યારે પોતાના ઉચ્ચ કોટીના ચારિત્ર જીવનની ધર્મ આરાધનામાં વ્યસ્ત છે. અને આજનો આપણો આ કર્મફળનો વિશેષ ભાગ કે જેમાં કર્મના કોઈ ખેલ નથી. કદાચ આપણી અત્યાર સુધીની સફરમાં પ્રથમ વાર જ આવું બન્યું હશે. પરંતુ એનો અર્થ એ નથી કે આ ભાગ રસપ્રદ નથી. આ ભાગમાં જ્ઞાનની ગંગા બે બાજુથી વહેવાની છે. હવે એમાં આપણે કેટલી તરસ બુઝાવી શકીએ છીએ એ આપણે જોવાનું છે. શિખીકુમાર ક્યારેક શિષ્ય બનીને જ્ઞાન મેળવે છે તો ક્યારેક ગુરુ બનીને જ્ઞાન પીરસે છે. તો ચાલો બે કિનારે વહેતી આ જ્ઞાનની ગંગામાં આત્મસ્નાન કરી સ્વકલ્યાણ સાધી લઈએ. આચાર્ય દેવે પ્રિયંકરા નગરીથી વિહાર કર્યો. તેઓ 10 યોજન દૂર જયમંગલા નગરીમાં પધાર્યા. નગરીના પશ્ચિમ ભાગમાં એક વિશાળ અને રમણીય ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં આચાર્ય દેવે મુનિ પરિવાર સાથે મુકામ કર્યો અને સાધ્વી સમુદાયે નગરમાં જય શ્રેષ્ઠીની હવેલીની પાછળના વિશાળ ભવનમાં સ્થિરતા કરી. 1 માસ અહીં સ્થિરતા કરવાની છે. વિશાળ સાધ્વી સમુદાયને આ નગરીમાં જ્ઞાન ધ્યાનની સંપૂર્ણ અનુકૂળતા હતી અને ગોચરી પાણીની પણ સુવિધા સંપૂર્ણ રીતે વ્યવસ્થિત હતી. સ્થંડિલ ભૂમિ પણ યોગ્ય અને વિશાળ હતી. પ્રતિદિન આચાર્ય દેવ વિજયસિંહ ધર્મદેશના આપતા હતા. સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકા બધા જ ધર્મદેશના શ્રવણ કરતા હતા. ધર્મદેશના પૂર્ણ થયા પછી પ્રજ્ઞાવંત શિષ્યો આચાર્ય દેવને પ્રશ્નો પૂછતા હતા. અને એક દિવસ શિખીકુમાર મુનિએ પ્રશ્નો પૂછવા માંડ્યા. ભગવંત, પહેલા લોક છે કે પછી અલોક છે? અથવા પહેલા અલોક છે કે પછી લોક છે? બંને લોક અલોક પહેલા કહી શકાય, બંને લોક અલોક પછી કહી શકાય. લોક અલોકમાં પહેલા કે પછીનો ક્રમ જ નથી. ભગવાન, પહેલા જીવ છે પછી અજીવ છે અથવા પહેલા અજીવ છે પછી જીવ છે? શિખી મુનિ, આમાં પણ ક્રમ નથી. ભગવાન, પહેલા મરઘી કે પહેલા ઈંડું? ઈંડું ક્યાંથી ઉત્પન્ન થયું? મરઘીમાંથી ઉત્પન્ન થયું. મરઘી ક્યાંથી ઉત્પન્ન થઈ? ઈંડામાંથી મરઘી ઉત્પન્ન થઈ. એટલા માટે ઈંડું અને મરઘી બેમાં કોણ પહેલું અને કોણ પછી એ કહી ના શકાય. આ અનાદિ ક્રમ છે, આ શાશ્વત ભાવ છે. પહેલા લોકાંત કે પહેલા અલોકાંત? લોકાંત અલોકાંતમાં પહેલા પછીનો કોઈ ક્રમ નથી. ભગવાન, લોકની સ્થિતિ કેટલા પ્રકારની છે? મુનિ, લોકની સ્થિતિ 8 પ્રકારની છે. વાયુ આકાશના આધારે છે, પાણી વાયુના આધારે છે, પૃથ્વી પાણીના આધારે છે, ત્રસ જીવ અને સ્થાવર જીવ પૃથ્વીના આધારે છે, અજીવ જીવના આધારે છે, જીવ કર્મના આધાર ઉપર છે, જીવ અજીવ સંગૃહિત છે, જીવ કર્મ સંગૃહિત છે. ભગવાન, શા માટે લોકની સ્થિતિ 8 પ્રકારની કહેવામાં આવી છે? વાયુ, આકાશ આદિના આધારની વાતો કેવી રીતે ઘટે છે? જેમ કોઈ મશકને હવાથી પૂરી ભરીને એનું મોઢું બાંધી દેવામાં આવે, પછી વચ્ચેથી મશકને બાંધીને મોઢું ખોલી નાખવામાં આવે, તેમાંથી હવા નીકળી જાય, પછી પાણી ભરીને મોઢા પર ગાંઠ બાંધી દેવામાં આવે, પછી વચ્ચેનું બંધન ખોલી નાખવામાં આવે, તો હવા ઉપર પાણી રહેશે. એટલે પાણીનો આધાર હવા બની કે નહીં? ભગવાન, પાણી હવાની ઉપર રહેશે? આ રીતે આકાશ ઉપર હવા રહે છે, હવા ઉપર પાણી વગેરે ક્રમ સમજવો. લોકની 8 પ્રકારની સ્થિતિ આ રીતે જ છે. આપે કહેલી 8 પ્રકારની સ્થિતિ સમજાઈ. ભગવાન, મારો બીજો પ્રશ્ન આ છે કે જીવ અને પૂતગલ શું પરસ્પર સંબંધ છે? પરસ્પર અડેલા છે? પરસ્પર એકબીજામાં મળી ગયેલા છે? પરસ્પર સ્નેહ પ્રતિબદ્ધ છે અને મળીને રહે છે? હા, એ પ્રમાણે જ છે. ભગવાન, એનું કારણ શું છે? કુમાર મુનિ, જેમ કોઈ પાણીથી ભરેલું સરોવર હોય, તેમાં કોઈ મનુષ્ય છિદ્રવાળી નાવ લઈને પ્રવેશ કરે, છિદ્રોમાંથી નાવમાં પાણી ભરાય ને, પાણીથી ભરાયેલી નાવ પછી નીચે તો જવાની જ ને. હા ભગવાન, નીચે સરોવરના તળિયે જઈને બેસવાની. જીવ અને પૂતગલ આ જ રીતે પરસ્પર બંધાયેલા છે. ભગવંત, આપે મારા પ્રશ્નોનું સમાધાન કરીને મારા ઉપર મહાન અનુગ્રહ કર્યો છે. ક્યારેક ક્યારેક શિખીકુમાર મુનિ આચાર્ય વિજયસિંહની પાસે
એક બે પ્રહર સુધી બેસતા હતા. મનની તમામ ગ્રંથિઓને ખોલી નાખતા, ગુરુદેવની સમક્ષ હૃદયને પૂર્ણતયા ખાલી કરી નાખતા. આચાર્ય શિખીકુમારના આ સમર્પણથી અભિભૂત થઈ જતા હતા. બંને ગુરુ શિષ્યનું તાદાત્મ્ય સધાઈ જતું હતું. એક ગહન તિમિરાછન્ન રાત્રિમાં અશોક વૃક્ષની છાયામાં એક શિલાખંડ ઉપર આચાર્ય બેઠા હતા અને શિખી મુનિ એ જ શિલાખંડના ટેકે બેઠા હતા. તેમની દ્રષ્ટિ નીલાકાશમાં હીરાની જેમ ચમકતા તારાઓ ઉપર હતી અને આચાર્યે પૂછ્યું, શીખી, કોઈ ગહન તત્વ ચિંતનમાં ડૂબી ગયો કે શું? નહીં પ્રભુ, વિચારોનો દ્વંદ ચાલે છે મનમાં. મનમાં પ્રશ્ન ઉઠે છે, શું ભોગ એ જ પ્રેમનો પુરસ્કાર નથી? ભોગ તો વાસનાનો યત્કિંચિત પ્રતિકાર છે. અને વાસના, શું વાસના પ્રેમનું પુષ્પ નથી? પ્રિય શિષ્ય, વાસના તો ક્ષુદ્ર ઇન્દ્રિયોનો ન ગણ્ય વિકાર છે. પરંતુ ભગવંત, આ ભોગ અને વાસનાએ તો વિશ્વની સંપદાઓને પણ જીતી લીધી છે. વિશ્વની સંપદાઓ શું છે? એ ભોગનોય ભોગ છે. ગુરુદેવ, જો વિશ્વની સંપદાઓ ભોગ અને વાસનાને અર્પણ કરી દેવામાં આવી તો પ્રેમના માટે શું બચવાનું? આનંદ. એવો કયો આનંદ પૂજ્ય? જે ઇન્દ્રિયોના ભોગોથી પૃથક છે અને મનની વાસનાથી દૂર છે, તેમાં આકાંક્ષા નથી હોતી, તેની પૂર્તિનો પ્રયાસ નથી હોતો અને પૂર્તિ થયા પછી તેમાં વિરક્તિ નથી હોતી. પૂજ્ય, ક્યારેક લાગે છે કે શરીરમાં વાસના જ વાસના ભરી છે અને ભોગ જ એને સાર્થક કરી શકે છે. કુમાર મુનિ, એટલે જ તો યુવાનીમાં શરીરનો ભોગોમાં વ્યય થઈ જાય છે ને. પ્રેમનો સ્વાદ એને મળે જ છે ક્યાં? પ્રેમને વિકસિત થવાનો સમય જ ક્યાં મળે છે? માનવીનું આ મોટામાં મોટું દુર્ભાગ્ય છે. ભોગ અને વાસના તો પશુ પક્ષીઓમાં પણ હોય છે. મનુષ્ય એ પશુ ભાવમાંથી થોડો પણ ઊંચો નથી ઉઠતો. બાકી જે પ્રેમનું તત્વ છે તે વિશ્વની જીવ સૃષ્ટિમાં માત્ર મનુષ્યને જ પ્રાપ્ત થઈ શકે છે. મારા દેવ, તો પછી યૌવન અને સૌંદર્યનું અસ્તિત્વ નિરર્થક જ સમજવાનું ને? શા માટે નિરર્થક? જો કોઈ યથાર્થ પૌરુષવાન પુરુષ હોય અને એ યૌવન તથા સૌંદર્યને વાસના અને ભોગોની અગન જ્વાળાઓમાંથી ભસ્મીભૂત થતું બચાવી શકે તો એને પ્રેમરસ ચાખવાનો મોકો મળી શકે છે. વત્સ, આ પ્રેમરસ અમોઘ હોય છે. એ આનંદનો સ્ત્રોત હોય છે. તે વર્ણનાતીત હોય છે. તેમાં નથી હોતી આકાંક્ષા, નથી હોતી તૃપ્તિ કે નથી હોતી વિરક્તિ. તેમાં હોય છે અનંત પ્રવાહયુક્ત શાશ્વત જીવન, અતિ મધુર, અતિ રમ્ય, અતિ મનોરમ. જે કોઈ એ પ્રેમરસ પી લે છે તેનું જીવન ધન્ય બની જાય છે. ભગવંત, મેં એ પ્રેમરસ ચાખી લીધો. વત્સ, તું ધન્ય બની ગયો. ભગવાન, મારું એ સુખ, મારો એ આનંદ હું આપને કેવી રીતે બતાવું? ધીરે ધીરે બંને ગુરુ શિષ્ય શૂન્યમાં સરી પડ્યા. સુદૂર નીલ ગગનમાં ટમટમતા નક્ષત્રોની સાક્ષીમાં તે વનના એકાંત ભૂમિ ભાગમાં જાણે કે બંને પાર્થિવ શરીરથી મુક્ત ન થઈ ગયા હોય. વાયુની લહેરો પર તરતા તરતા જાણે ઉપર આકાશમાં ઉડતા ના જતા હોય અને જાણે ત્યાં પહોંચી ગયા કે જ્યાં ભૂહ નથી, જ્યાં ભુવહ નથી, જ્યાં સ્વહ નથી અને પૃથ્વી નથી, આકાશ નથી, સૃષ્ટિ નથી, સૃષ્ટિના બંધન નથી, જન્મ નથી, મૃત્યુ નથી, એક નથી, અનેક નથી, જ્યાં છે માત્ર આનંદ અને પરમાનંદ. આ રીતે દિવસો વીતે છે, રાત્રિઓ પસાર થાય છે, મહિનાઓ અને વર્ષો પસાર થાય છે. મહાવિદ્ય ક્ષેત્રના એ લાખો વર્ષોના આયુષ્ય આચાર્ય શ્રી વિજયસિંહનો વૃદ્ધાવસ્થામાં પ્રવેશ થઈ ગયો હતો અને શિખીકુમાર મુનિ યૌવનની ઉત્તરા અવસ્થાથી થોડે જ દૂર હતા. ગુરુદેવે તેમને આચાર્ય પદ પર સ્થાપિત કર્યા. તેમના ચરણોમાં સેંકડો મનુષ્યોએ સાધુ ધર્મ સ્વીકાર્યો હતો. ગામે ગામ અને નગરી નગરીમાં તેમનો યશ વ્યાપક બન્યો હતો. તેમના જ્ઞાન ધ્યાનની પ્રશંસા થતી હતી, તેમના સંયમની પ્રશંસા થતી હતી, તેમના ઉપસમ ભાવની પ્રશંસા થતી હતી. આ પ્રશંસા દૂર સુદૂર કૌશાંબીમાં પણ પહોંચી હતી. પ્રશંસા સાંભળીને બે વૃદ્ધ પુરુષો આનંદિત થયા હતા, હર્ષિત થયા હતા. તે હતા મહામંત્રી બ્રહ્મદત્ત અને વિદ્વાન વિપ્ર એવા પિંગલ. પિંગલે બ્રહ્મદત્તને કહ્યું, હે પૂજ્ય, શિખીકુમાર મુનિના દર્શન કરીએ હજારો વર્ષો વીતી ગયા. પ્રતિદિન એમની સ્મૃતિ તો થઈ આવે જ છે, પરંતુ હવે દર્શન કર્યા વિના મારો જીવ વકળાય છે. અવિલંબ એમની પાસે જવું છે મારે. હું પણ એ જ વિચારતો હતો. એમને જોવાની, મળવાની અને એમની સાથે વાતો કરવાની અદમ્ય ઈચ્છા જાગી ગઈ છે. પણ મેં તને પણ વાત નથી કરી, કારણ તું જાણે છે. તે શું હજુ મહાદેવી જાલિનીનો શિખીકુમાર પ્રત્યેનો દ્વેષ ઓછો નથી થયો? ભૂલથી પણ જો મારા મુખેથી શિખીકુમારનું નામ બોલાઈ જાય તો એનું મુખ તમતમી જાય છે, આંખોમાંથી તણખા ઝરે છે.
ઘણું કહેવાય પૂજ્ય, ભયંકર વેરાનું બંધ કહેવાય. જન્મો જન્મોના આ વેરાનું બંધ દેવી જાલિનીને કઈ દુર્ગતિમાં લઈ જશે? નરક સિવાય બીજી કોઈ ગતિ છે જ નહીં એની. એનું રૌદ્ર ધ્યાન, અત્યંત ક્રૂર વિચારો, હું એને ઘરમાં લાવવાનો જ ન હતો, પરંતુ ઇન્દ્ર શર્માના અત્યધિક આગ્રહથી ઘરમાં એને પ્રવેશ આપ્યો. સર્વ જીવો કર્મવશ છે. પોતપોતાના કર્મોના આધારે આ 14 રાજલોકમાં ભટકે છે. સાચી વાત છે તારી. હવે આપણે ક્યારે પ્રયાણ કરવું છે? આવતીકાલે જ. આચાર્ય શ્રી વિજયસિંહ અને આચાર્ય શ્રી શિખીકુમાર કૌશાંબીથી લગભગ 300 યોજન દૂર એવી વિશાખાપુરીમાં બિરાજમાન હતા. મહામંત્રી હંમેશા શિખીકુમાર ક્યાં વિચરે છે એ સમાચાર મેળવતા જ રહેતા હતા. એક રથમાં મહામંત્રી અને પિંગલ સાથે બેઠા, બીજા રથમાં પરિચારકો અને યાત્રામાં ઉપયોગી સામગ્રી સાથે લીધી, ત્રીજા રથમાં પરિચારિકાઓ બેઠી અને આગળ આગળ 4 શસ્ત્રસજ્જ અશ્વારોહી સૈનિકો ચાલ્યા. પ્રતિદિન પ્રભાતે તેઓ ચાલતા, મધ્યાહન વેળાએ ભોજન આદિ માટે મુકામ કરતા અને ચોથા પ્રહરમાં પુનઃ પ્રયાણ કરતા. અંધારું થતા તેઓ રાતવાસો યોગ્ય સ્થળે કરતા. કેટલાક દિવસોની યાત્રાના અંતે તેઓ વિશાખાપુરીમાં પહોંચી ગયા. આચાર્ય દેવ વિશાખાપુરીના દક્ષિણ ભૂમિ ભાગ ઉપર આવેલા ઋતુરાજ ઉદ્યાનમાં બિરાજમાન હતા. મહામંત્રી વગેરેએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો કે તેમના કાને કોયલોનું કલરવ ગાન સંભળાયું. પૂર્વ દિશામાં પ્રકાશનું પહેલું કિરણ પોતાનો સ્પર્શ સ્વર્ણાચલ કરીને ફેલાવીને પ્રાતઃકાલીન પવન સાથે જાણે રમત કરતું હતું. આકાશના તારાઓ પીળા પડીને એક પછી એક પોતાનું અસ્તિત્વ અદ્રશ્ય કરતા ચાલ્યા હતા. ઉદ્યાનમાં સર્વત્ર સુગંધિત શીતલ સમીર સંતપ્ત તનમનને સાતા પમાડી રહ્યો હતો. પિંગલમાં સૂતેલો કવિ જાગી ગયો અને તે બોલ્યો, હે પૂજ્ય, જુઓ તો ખરી, પ્રકૃતિના સુંદર રૂપને જુઓ. અહીં કેટલો ઉલ્લાસ છે, કેટલી શાંતિ છે અને કેવું સૌંદર્ય છે. સંપૂર્ણ જગતની ચિંતાઓ, તૃષ્ણાઓ અને અભિશાપથી ભરેલી હલચલથી દૂર, અરે અતિ દૂર, અહીં નિષ્કલંક પવિત્ર જીવન જીવનારા સેંકડો મુનિઓ આત્મ સાધનામાં કેવા નિમગ્ન છે. ખરેખર એવું જ છે આ ઉદ્યાન. મહામંત્રીએ પિંગલની વાતમાં સૂર પુરાવ્યો અને તેઓ રથમાંથી નીચે ઉતર્યા. પાછળ પાછળ પિંગલ ઉતર્યો. પરિચારકો અને પરિચારિકાઓ પણ ઉતરી. અશ્વારોહી સૈનિકો અશ્વ પરથી નીચે ઉતર્યા અને સહુ બ્રહ્મદત્તની પાછળ પાછળ ચાલ્યા. આચાર્ય દેવ વિજયસિંહ અશોક વૃક્ષની નીચે એક કાષ્ઠાસન પર બેઠા હતા. તેમની પાસે 2 તરુણ મુનિવરો બેઠા હતા અને આચાર્યની પરિચર્યા કરી રહ્યા હતા. બ્રહ્મદત્તે મસ્તકે અંજલિ જોડીને મથેણ વંદામી કહ્યું અને આચાર્ય દેવે ધર્મલાભનો આશીર્વાદ આપીને કહ્યું, હે બ્રહ્મદત્ત, તમે સુખપૂર્વક અહીં આવ્યા? ભગવંત, આપનો અમારા પર અનુગ્રહ છે. હજારો વર્ષ પછી પણ આપને આ સેવકનું નામ સ્મૃતિમાં છે. મારું અહોભાગ્ય. મહામંત્રીએ પિંગલ અને પરિવાર સાથે વિધિવત વંદના કરી. પછી આસપાસ જોવા લાગ્યા. ત્યાં જ આચાર્ય દેવે કહ્યું, આચાર્ય શિખીકુમાર આ બાજુ પૂર્વ તરફ બેઠા છે, તમે ત્યાં જઈ શકશો. સૌ પૂર્વ દિશા તરફ ચાલ્યા. 50 પગલાના અંતરે આચાર્ય શિખીકુમાર એક વટવૃક્ષની નીચે કાષ્ઠાસન પર બેઠા હતા. બ્રહ્મદત્ત શિખીકુમારને એકી ટસે જોઈ રહ્યા હતા. ભાવ વિભોર થઈ ગયા. આંખો હર્ષાશ્રુથી ભરાઈ આવી. ગદગદ સ્વરે તેઓએ મસ્તકે અંજલિ રચીને મથેણ વંદામી બોલીને વંદના કરી. પિંગલે પણ ભાવ વિભોર થઈને વંદના કરી. સાથે આવેલા પરિચારકો અને પરિચારિકાઓ નવી હતી. પિંગલે શિખીકુમારનો પરિચય આપ્યો અને તે સૌએ પણ જમીન પર મસ્તક મૂકીને વંદના કરી. શિખીકુમારે ધર્મલાભનો આશીર્વાદ આપ્યો અને સૌ વિનયપૂર્વક જમીન પર બેઠા. હે મહામુનિ, હજારો વર્ષોથી હૃદયમાં સંગ્રહી રાખેલી ઈચ્છા આજે ફળી. તેમાં નિમિત્ત બન્યો છે આ પિંગલ. હે આચાર્ય દેવ, આપના દર્શન કરવાની પ્રબળ ભાવનાને મારા આ પૂજ્ય મહાપુરુષે ફળવતી બનાવી છે. મુનિવર, આપના સંયમપૂત દેહે સાતા તો વર્તે છે ને? મહાનુભાવ, પરમાત્માના અચિંત્ય અનુગ્રહથી અને ગુરુદેવની પરમ કૃપાથી સંયમ યાત્રા સુખપૂર્વક ચાલે છે. શરીર સ્વાસ્થ્ય અનુકૂળ છે. કૌશાંબીની પ્રજા નિર્ભય અને નિશ્ચિતપણે 3 પુરુષાર્થમાં પ્રવૃત્ત હશે. રોગાદી ઉપદ્રવોથી સંપૂર્ણપણે મુક્ત હશે. રાજ્યમાં સર્વત્ર સુકાળ હશે. આપે કહ્યું એમ જ છે. વિશેષમાં કૌશાંબીની પ્રજા અવારનવાર આપને યાદ કરે છે, આપની કુશળતા પૂછે છે. પ્રાસંગિક વાતો કરીને મહામંત્રી વગેરે પ્રાભાતિક કાર્યો માટે નગરમાં ગયા. સ્નાન, પૂજા, દંતધાવન અને દુગ્ધપાન આદિ પ્રાભાતિક કાર્યોથી નિવૃત્ત થઈને મહામંત્રી વગેરે ઋતુરાજ ઉદ્યાનમાં ફરી આવી ગયા. આચાર્ય શ્રી વિજયસિંહને વંદના કરીને
સૌ આચાર્ય શિખીકુમાર પાસે ગયા. વંદના કરી વિનયપૂર્વક તેઓ આચાર્યની સમીપે બેઠા. આચાર્ય શ્રી વિજયસેનના નિર્દેશથી અનેક સાધુઓ અને અનેક સાધ્વીઓ પણ પોતપોતાના ઉચિત આસને આવીને બેસી ગયા. વાર્તાનો પ્રારંભ કર્યો મહાશ્રાવક પિંગલે. હે પૂજ્ય, તમે અને અમે હજારો શત્રુઓની વચ્ચે ઘેરાયા છીએ. એ શત્રુઓ તમને અને અમને પરાજિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. એ શત્રુઓને તમે કેવી રીતે હરાવી દીધા? એકને જીતી લીધો એટલે 5 શરણે આવી ગયા. 5ને જીતી લીધા એટલે 10 શત્રુઓ શરણે આવી ગયા. 10ને જીતી લીધા એટલે બધા જ શત્રુઓએ પોતાના હથિયાર નીચે મૂકી દીધા. ભગવાન, એ શત્રુઓનો શું પરિચય આપશો? અવશ્ય આત્મા પહેલો શત્રુ છે. મેં પહેલા એને જીતી લીધો એટલે શત્રુભૂત 5 ઇન્દ્રિયો શરણે આવી ગઈ. 5 ઇન્દ્રિયોને જીતી લીધી એટલે 4 કસાયો, 3 ગારવો અને 3 યોગો શરણે આવી ગયા. પછી તો બધા જ શત્રુઓ ઉપર મેં વિજય મેળવી લીધો. હે મુનિવર, આ વિશ્વમાં મોટા ભાગના જીવો બંધનમાં જકડાયેલા જોવા મળે છે, પરંતુ તમે તો બંધનથી મુક્ત દેખાઓ છો. આનું શું કારણ છે? મહાશ્રાવક, મેં એ બંધનો તોડી નાખ્યા છે. વિશેષ પુરુષાર્થ કરીને તોડ્યા છે. માટે હું બંધન મુક્ત થઈને વિચારું છું. ભગવાન, એ બંધનો કયા છે? મુખ્ય બંધનો છે રાગ, દ્વેષ, મોહ અને સ્નેહ સંબંધો. હે મુનિ શ્રેષ્ઠ, હૃદયની અંદર ઉત્પન્ન થતી એક વેલડી હૃદયમાં જ રહે છે. એ વેલ ઉપર વિસ્ફળ આવે છે. તમે એ વેલડીનો ઉચ્છેદ કેવી રીતે કર્યો? મેં એ વેલડીને મૂળમાંથી ઉખાડી નાખી. તેના ટુકડે ટુકડા કરીને જમીન પર ફેંકી દીધી. વેલ જ ના રહી પછી એના પર વિસ્ફળ આવે જ ક્યાંથી? એ વેલનું નામ મને બતાવશો? એ વેલનું નામ છે તૃષ્ણા. ભયંકર છે આ લતા. એના ફળ પણ ભયંકર છે. હે મુનિ શ્રેષ્ઠ, યથાર્થ છે આપની વાત, પરંતુ શરીરમાં એક ઘોર પ્રચંડ અગ્નિ જળી રહ્યો છે. એ અગ્નિ પ્રજ્વલિત રહે છે, ધીરે ધીરે શરીરને બાળે છે. એ અગ્નિ તમે કેવી રીતે બુઝાવી દીધો? હે પિંગલ દેવ, મહામેઘમાંથી વરસતા ઉત્તમ અને પવિત્ર પાણી લઈને એ અગ્નિ ઉપર નાખ્યા કરું છું. તેથી અગ્નિ બુઝાય છે, મને બાળતી નથી. એ અગ્નિ કઈ છે ભગવંત? ક્રોધ, માન, માયા અને લોભ એ અગ્નિ છે. મહામેઘ સમાધિ છે. તેમાંથી શ્રુત, શીલ અને તપનું પાણી વરસે છે. એ પાણી હું 4 પ્રકારના અગ્નિ ઉપર છાંટું છું એટલે એ અગ્નિ મને બાળતી નથી. ભગવંત, એક મહાકાય દુષ્ટ ઘોડો ચારે બાજુ ભાગમ ભાગ કરી રહ્યો છે. એ ઘોડા ઉપર આપ બેઠેલા છો, છતાં એ ઘોડો આપને ઉન્માર્ગે નથી લઈ જતો. એનું કારણ શું છે? હું એ ઘોડાને પકડીને જ્ઞાનરૂપી દોરડાથી બાંધી રાખું છું. માટે મારો એ ઘોડો ખોટા માર્ગે નથી જતો અને સન્માર્ગ પર ચાલે છે. એ અશ્વનું નામ શું છે? એ અશ્વનું નામ છે મન. ધર્મ શિક્ષા દ્વારા એનો હું નિગ્રહ કરું છું. હે મહામુનિ, આ સંસારમાં અનેક ઉન્માર્ગ છે. એ ઉન્માર્ગને ચાહનારા સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે, પરંતુ તમે તો સન્માર્ગ પર જ ચાલો છો. તમે માર્ગભ્રષ્ટ કેમ નથી થતા? હે પિંગલ દેવ, સન્માર્ગ પર ચાલનારાઓને હું જાણું છું અને ઉન્માર્ગ પર ચાલનારાઓને પણ જાણું છું, એટલે હું સન્માર્ગથી ભ્રષ્ટ નથી થતો. ભગવાન, એ સન્માર્ગ કયા છે અને ઉન્માર્ગ કયા છે? જીન ભાષિત અને જીન દર્શિત માર્ગ એ સન્માર્ગ છે. એ સિવાયના બધા જ ઉન્માર્ગ છે. હું શંકા વિના કહું છું કે જીનોક્ત માર્ગ ઉત્તમ માર્ગ છે. હે આચાર્ય, સિંધુ જેવી નદીના મહાપ્રવાહમાંથી વહી જતા જીવોને શરણભૂત, આશ્રયભૂત એવો એ દ્વીપ કયો છે? એ દ્વીપ નથી, મહાદ્વીપ છે. વિશાળ છે. એનું નામ છે ધર્મદ્વીપ. મહામુનિ, મહાસાગરમાં એક નૌકા છે. તમે એ નૌકામાં બેઠા છો. નૌકા ચારે દિશામાં ભટકી રહી છે, તો તમે કિનારે કેવી રીતે પહોંચશો? પિંગલ દેવ, જે નૌકા છિદ્રોવાળી હોય છે તે કિનારે પહોંચતી નથી, મધદરિયે ડૂબી જાય છે. જે નૌકા છિદ્રો વિનાની હોય છે તે કિનારે પહોંચી જ જાય છે. શું આપ એ નૌકાનું નામ જણાવશો? શરીર નૌકા છે અને જીવ નાવિક છે. સંસાર સમુદ્ર છે. યોગી પુરુષો શરીરની નૌકામાં બેસીને સામે તીરે પહોંચી જ જાય છે. હે મુનિ શ્રેષ્ઠ, મોટા ભાગના જીવો અંધકારમાં રહેલા છે. તેમને કોણ અજવાળું આપે છે? ઉગેલો નિર્મળ સૂર્ય. એ સૂર્ય કયો છે ભગવંત? એ સૂર્ય છે તીર્થંકર પરમાત્મા. જીવોને તેવો જ પ્રકાશ આપે છે. મુનિરાજ, શારીરિક અને માનસિક દુઃખોથી ત્રસ્ત એવા જીવો માટે કોઈ પણ દુઃખ વિનાનું કયું સ્થાન આપ માનો છો? લોકના અગ્ર ભાગે એક ધ્રુવ સ્થાન છે. ત્યાં વ્યાધિ નથી, વેદના નથી, જન્મ જરા અને મૃત્યુ નથી, પરંતુ એનું ચઢાણ ખૂબ જ કઠિન છે. એવી જગ્યાનું નામ શું છે ભગવંત? એના તો ઘણા ઘણા નામ છે. સિદ્ધ ગતિ, મુક્તિ, મોક્ષ, લોકાગ્ન અને શિવનાબાદ. હે મુનિ શ્રેષ્ઠ, આપનું શાસ્ત્ર જ્ઞાન પરિપૂર્ણ છે. આપનું વાકચાતુર્ય અદ્વિતીય છે. આજે અમે સૌ કૃતાર્થ થયા. બ્રહ્મદત્ત એકાગ્ર ચિત્તે આ વાર્તાલાપ સાંભળતા હતા.
અને ત્યાં ઉપસ્થિત સાધુઓ અને સાધ્વીઓ પણ ઉત્સુકતાથી આ જ્ઞાન ચર્ચા સાંભળતા હતા. પ્રશ્નોત્તર પૂર્ણ થયા પછી બ્રહ્મદત્ત બોલ્યા, આપે પિતૃકુળને તો શોભાવ્યું, આચાર્ય કુળને પણ ઉજ્જવલ કર્યું છે, પરંતુ મારી એવી આંતરિક ઈચ્છા છે કે આપ ગુરુદેવની સાથે એકવાર કૌશાંબી પધારો. હવે મારું જીવન મૃત્યુના કિનારે ઊભું છે. મારા જીવનકાળમાં આપ કૌશાંબીને પાવન કરો. કૌશાંબીની પ્રજા આનંદિત થશે, હર્ષ ગેલી બનશે, સર્વજ્ઞ શાસનને પામશે, મોક્ષ માર્ગને પામશે. હે પિતાજી, આપની ભાવના સારી છે, પરંતુ આ વિષયમાં ગુરુદેવની આજ્ઞા પ્રમાણભૂત છે. ઉચિત છે આપનો પ્રત્યુત્તર. અમે ગુરુદેવને પ્રાર્થના કરીએ છીએ. થોડા દિવસ વિશાખાપુરીમાં રહીને અને આચાર્ય દેવનું પાવન સાનિધ્ય માણીને બ્રહ્મદત્ત આદિએ કૌશાંબી તરફ પ્રયાણ કર્યું. આચાર્ય દેવે પણ માસકલ્પ પૂર્ણ થવાથી વિહાર કરી દીધો. સાધુ જીવન એટલે જ્ઞાન ધ્યાનનું જીવન. જીનોક્ત તત્વોને સમજવાના, વિચારવાના, યાદ રાખવાના અને એના રહસ્યાર્થોને પામવાના, અને તે પછી એ જીનોક્ત તત્વોને સુયોગ્ય સુપાત્ર મનુષ્યોને અર્પણ કરવાના. એ અવિરત પરંપરા ચાલતી રહે, જીવન પર્યત ચાલતી રહે. જેવી રીતે સાધુઓ જ્ઞાન ધ્યાનમાં લીન રહે, તેવી રીતે સાધ્વીઓ પણ ગુરુ આજ્ઞામાં રહીને જ્ઞાન ધ્યાનમાં લીન રહે. આચાર્ય શ્રી વિજયસિંહ વિશાળ સાધ્વી સમુદાયનું યોગક્ષેમ કરતા હતા, અનુશાસન કરતા હતા. આચાર્ય દેવ શૃંગાર તિલક નગરના તિલક ઉદ્યાનમાં બિરાજમાન હતા. સાધુઓ ઉદ્યાનમાં બાંધવામાં આવેલી કુટીરોમાં રહેલા હતા અને સાધ્વીઓ એમની મર્યાદા મુજબ નગરમાંથી યોગ્ય સમયે આવતી અને યોગ્ય સમયે ચાલી જતી. સૂર્યોદય થવાની તૈયારી હતી. આકાશ સ્વચ્છ હતું. પૂર્વ દિશા લાલ રંગથી લેપાઈ ગઈ હતી. ઉદ્યાનમાં પ્રકૃતિએ અભિનવ શૃંગાર સજ્યો હતો અને ત્યાં સાધ્વી વૃંદે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પ્રકૃતિનું સૌંદર્ય જોઈને સાધ્વી વૃંદ મુગ્ધ થઈ ગયું અને સાધ્વી કમલીની બોલી ઉઠી, જુઓ તો પ્રકૃતિનું કેવું સૌંદર્ય છે. અહીં કેટલી શાંતિ છે, ઉલ્લાસ છે અને સૌંદર્ય છે. સાધ્વી કમલીની, મને તો પ્રકૃતિમાં કોઈ સુંદરતા નથી દેખાતી. અરે, શું આપને કોઈ સુંદરતા નથી દેખાતી? આશ્ચર્ય! શું તમે સત્ય બોલો છો કે મારી હાંસી ઉડાવો છો? સાચું કહું આર્ય, તમે કહો છો કે પ્રકૃતિ સુંદર છે, મને પ્રકૃતિ કુરૂપ દેખાય છે. સાધ્વી કમલીની મૌન રહી. સાધ્વી વૃંદે આચાર્ય દેવની પાસે પહોંચીને વંદના કરી, કુશળ પૃચ્છા કરી અને ત્યાંથી સાધ્વી વૃંદ આચાર્ય શિખીકુમાર પાસે પહોંચી ગયું. વંદના કરી, કુશળ પૃચ્છા કરી અને આચાર્યની અનુમતિ લઈને વિનયપૂર્વક સાધ્વીએ ત્યાં ભૂમિ પર બેસી ગઈ. બે ચાર ક્ષણ વિશ્રામ લીધા પછી પહેલો પ્રશ્ન સાધ્વી કમલિનીએ પૂછ્યો, ભગવાન, પ્રકૃતિ પૂર્ણ છે કે અપૂર્ણ? આર્ય, પ્રકૃતિ અપૂર્ણ છે. શું? પ્રકૃતિ અપૂર્ણ છે? હા આર્ય, પ્રકૃતિ અપૂર્ણ હોવાના કારણે તો મનુષ્ય કૃત્રિમતાનો સહારો લીધો છે. ઠંડીના દિવસોમાં પ્રકૃતિના આ સુંદર સ્થાનોની કરૂપતા જુઓ. ધુમ્મસ છવાયેલું રહે છે, અત્યંત શીતલ વાયુ વાય છે, ઠંડીથી શરીર ધ્રુજવા લાગે છે. ગરમીના દિવસોમાં મધ્યાહન કાળે એટલી લૂ વાય છે કે શરીર બળવા માંડે છે, પરસેવાથી શરીર દુર્ગંધ મારે છે. પ્રકૃતિની આ બધી અસુવિધાઓથી બચવા માટે મનુષ્યોએ ભવનોનું નિર્માણ કર્યું છે. શિયાળામાં મનુષ્ય ઉત્તરની હવાને રોકીને તાપણું કરી તાપે છે. શરીરથી બચવા માટે ભિન્ન ભિન્ન ઉપાયો કરે છે. પ્રકૃતિ મનુષ્યની સુવિધાઓ નથી જોતી, માટે તે અપૂર્ણ છે. પરંતુ ગુરુદેવ, આ પુષ્પો કેટલા કોમલ છે અને એ પુષ્પોમાં કેવી માદક સુગંધ છે. કોયલના સ્વરમાં કેટલી મીઠાશ છે અને કરુણા છે. કલરવ ગાયન કેટલું મધુર છે. હે આર્ય, પુષ્પ કોમળ છે, બરાબર છે, પરંતુ એમાં કાંટા પણ છે. અને શી ખબર આ પુષ્પોમાં કેટલા નાના નાના કીડા ઘૂસેલા હશે. એની કોમળતા અને એની સુગંધ બંને ક્ષણિક છે. ક્ષણિક સુગંધને શું કરવાની, ક્ષણિક કોમળતાને શું કરવાની? અને હે આર્ય, કોમલ માત્ર પંચમ સુરમાં જ ગાઈ શકે છે. મનુષ્ય વધારે સમય સાંભળે તો કંટાળી જાય છે. વળી કોયલ શું બોલે છે એ તો કોઈ સમજી શકતું નથી, કદાચ એ કંઈ કહેતી જ નથી. અને આ પક્ષીઓનું સમૂહ કલરવ ગાન, એમાં મધુરતા હશે પણ માત્ર સ્વરોની. એમાં સંયત ભાષા નથી હોતો, એટલે એ ભાવહીન સંગીત જેવું છે. તેમાં સ્વરોનો ઉતાર ચઢાવ પણ નથી હોતો, એકી સાથે સાથે સૂર ગુંજી ઉઠે છે. ભગવાન, પૂર્વાવસ્થામાં મહેલના ઉદ્યાનના સરોવરોમાં મેં કબૂતરોને સ્વચ્છંદપણે સ્નાન કરતા જોયેલા. એ દ્રશ્ય મને ખૂબ ગમતું. આપસમાં તેઓ રમતા, નાચતા. એ પક્ષીઓમાં ઈર્ષ્યા, ઘૃણા, દુષ્ટતા વગેરે અવગુણો નથી હોતા. કેવું મુક્ત જીવન હોય છે એ પક્ષીઓનું. ઘડીભર મને પણ કબૂતરો બનવાની ઈચ્છા થઈ આવતી. આર્ય, જો તું કબૂતરી હોત
તો તને મનુષ્ય થવાનું મન થાત. તું એમ સમજે છે કે કબૂતર સુખી છે, નિશ્ચિંત છે, એમના કોઈ શત્રુ નથી, તો એ તારો ભ્રમ છે. અભિલાષા પૂર્ણ થવી તે સુખ અને અભિલાષા અપૂર્ણ રહેવી એ દુઃખ. આ તો સમજાય એવી વાત છે ને. શું એ કબૂતરોની બધી અભિલાષાઓ પૂર્ણ થાય છે? અરે એ કબૂતરોમાં ઈચ્છા જેવું તત્વ છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. માત્ર આહાર અને માત્ર મૈથુન, આ બે ઈચ્છાઓ સિવાય ત્રીજી કઈ ઈચ્છા હોય છે એ પક્ષીઓને? પશુ અને પક્ષીને ભોજન માટે ઝઘડતા તે જોયા છે ખરા? અને એ પક્ષીઓને ભય કેટલો સતાવે છે. બાજ પક્ષી ક્યારે એ કબૂતરો પર ઝાપટ મારે ત્યારની એ કબૂતરોની સ્થિતિ જોઈ છે ખરી? કેટલી વિવસ્થા હોય છે એ પક્ષીઓની. હે આર્ય, જ્ઞાની જીવો એમ સમજે છે કે પ્રાકૃતિક વાતાવરણમાં રહેનારા મનુષ્યો ઘણા સુખી હોય છે, પરંતુ તેઓ નથી સમજતા કે મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય પોતાની વર્તમાન સ્થિતિથી ક્યારેય સંતોષ પામી શકતો નથી. અજ્ઞાની મનુષ્યોને આ સ્વભાવ હોય છે કે એમને પોતાનું ઓછું ગમે અને બીજાનું વધારે ગમે. રાજમહેલમાં ઉછરી હોય, રાજમહેલમાં સુખ ભોગવ્યા હોય, છતાં રાજમહેલ પ્રત્યે ઉદાસીન હોય અને રાજમહેલ છોડીને તે પ્રાકૃતિક વાતાવરણમાં રહેલી ઝૂંપડીઓમાં સુખ જુએ છે. ગામડાઓની ખુલ્લી હવામાં પશુઓ સાથે ક્રીડા કરવામાં સુખ જુએ છે. પરંતુ એ ગ્રામવાસીને પૂછો તમને સુખ શામાં લાગે છે, તો એ લોકો કહેશે સુખ તો મહેલોમાં છે, સુખ તો નોકર ચાકર હોય, હાથી ઘોડા હોય, પાલખી હોય, વૈભવ હોય, સંપત્તિ હોય એમાં છે. માટે પ્રકૃતિ અપૂર્ણ છે. આ ઉદ્યાન છે કે જે તેને સુંદર લાગે છે એ તો કૃત્રિમ છે, બનાવવામાં આવેલું છે. પ્રકૃતિને એના મૂળમાં જોઈશ તો તું ડરી જઈશ. એ ભયંકર જંગલો જેમાં વાઘ અને સિંહ લોકપ્યાસી જીભ બહાર કાઢીને ફરતા હોય છે, જ્યાં ઊંચા ઘાસમાં ભયંકર વિષધર છુપાયેલો હોય છે અને અકારણ લોકોને કરડીને મારી નાખતા હોય છે. કૃત્રિમ સરોવરની તો વાત જ છોડો, જંગલમાં વહેતી ઊંડી નદીઓમાં મગરમચ્છ મનુષ્યનો શિકાર કરવા કેવા તાકીને પડ્યા હોય છે. આ બધું જોઈશ તો તને પ્રકૃતિ અપૂર્ણ લાગશે. સાધ્વી કમલિની આચાર્યની સામે આશ્ચર્યથી જોઈ રહી હતી. અત્યાર સુધી એ શિખી કુમારને એક ચરિત્રવાન, શ્રેષ્ઠ સંયમી મહાપુરુષ સમજતી હતી, શ્રેષ્ઠ શ્રુત જ્ઞાની વિદ્વાન માનતી હતી. પરંતુ આજે એ શિખી કુમારના મૌલિક વિદ્વતાથી અને અકાટ્ય તર્કોથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. એની શ્રદ્ધા ભક્તિમાં જુવાળ આવ્યો હતો. તેણે સંકોચ સાથે ધીમેથી પૂછ્યું, ગુરુદેવ, શું આ બધી વાતો શાસ્ત્રોમાં આવે છે? આચાર્યના મુખ પર સ્મિત રમી ગયું. તેમણે કહ્યું, આર્ય, સંસારની પાઠશાળામાં અનુભવની શિક્ષણ પદ્ધતિથી, પરિસ્થિતિઓના અવલોકનથી હું આ બધું ભણ્યો છું. આર્ય, બાહ્ય સુંદરતાનું અવલોકન સાધુ સાધ્વીના માટે ઘાતક બની જાય, કારણ કે તે રાગ દ્વેષનું કારણ છે. માટે આપણે સુંદરતાની ભીતરમાં રહેલી કદરૂપતાના દર્શન પણ કરવા જોઈએ. પછી એ સુંદરતા શરીરની હોય, પુષ્પની હોય, વૃક્ષની હોય કે પહાડની હોય કે નદી સાગરની હોય, એ સુંદરતા ઉપર મન મુગ્ધ બને કે તરત જ એની ભીતર જોવાનું, કરૂપતા શોધવાની પડેલી જ હોય છે. કરૂપતા અને બીભત્સા તે જોઈને મનને વિરક્ત બનાવવાનું. હે આર્યાઓ, વૈરાગ્ય આપણો ભાવ પ્રાણ છે. હૃદયને વિરાગથી ક્યારેય ખીલી થવા દેશો નહીં. દુનિયામાં ઠેર ઠેર સર્વત્ર વૈરાગ્યના નિમિત્તો પડેલા છે. એને જોતા શીખો, એને જાણતા શીખો. પ્રશ્નો પ્રહર પૂરો થયો હતો. સાધ્વી વૃંદે વંદના કરીને સ્વસ્થાને જવાની અનુમતિ માંગી.